આવું પોસ્ટર બનાવવા માટે સૌપ્રથમ કાઇનમાસ્ટરની અંદર આવવાનું છે અને અહીંયાથી પછી મીડિયા પર ક્લિક કરવાનું છે અને હવે તમે જે પીએનજી ફોટા બનાવ્યા હોય રાકેશ બારોટના તે ફોટાને તમારે અહીંયાથી લઈ લેવાના છે। ફોટાને લીધા બાદ અહીંયાથી તમારે પૂર્ણ સ્ક્રીન કરી લેવાના રહેશે। આવી રીતે જેવી રીતે સેટ થાય તેવી રીતે સેટ કરી લેવાના છે અને ફરીથી મીડિયા પર ક્લિક કરવાનું છે અને હવે જે સોંગનું ટાઇટલ છે તારા વિના હાવ હું કોરો કાગળ, તો તેને અહીંયાથી તમારે લઈ લેવાનું છે। લીધા બાદ આવી રીતે ગોઠવી લેવાનું છે અને અહીંયાથી બેક આવ્યા બાદ ફરીથી મીડિયા પર ક્લિક કરો અને અહીંયા ઇમેજ એક સાઈડ પર ક્લિક કરી અને બ્લેક કલરનું તમારે બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે। બેકગ્રાઉન્ડ લીધા બાદ ક્રોપિંગનું ઓપ્શન મળશે, તો તમારે સારું એવું આને ક્રોપિંગ કરી લેવાનું છે। ક્રોપિંગ કર્યા બાદ આવી રીતે સરખું રાખી અને અહીંયા 3 ટપકા પર ક્લિક કરીને સેન્ડ ટુ બેક કરી લેવાનું છે। ક્રોપિંગ થોડું થયું હોય તો થોડું વધુ પણ કરી શકો છો અને આનો તમારે કલર અહીંયાથી ચેન્જ કરવો હોય તો અહીંયાથી તમે કલર ચેન્જ કરી શકો છો કંઈક આવી જ રીતે। તો આટલું કર્યા બાદ હવે આપણે અહીંયાથી ટેક્સ્ટ પર ક્લિક કરી અને જે પણ તમારે ટેક્સ્ટ લખવું હોય તે અહીંયાથી તમે લખી શકો છો। જેવી રીતે કે સિંગર રાકેશ બારોટ આપણે લખી લઈએ અને તેને નીચે રાખી અને અહીંયાથી તમારે જે પણ સારો એવો ફોન્ટ આવે તે ફોન્ટને સિલેક્ટ કરી લેવાનો છે કંઈક આવી જ રીતે। તો આપણું પોસ્ટર કમ્પ્લીટ મિત્રો બની ગયું છે। વધુ એડિટિંગ કરવા અહીંયા ઈચ્છતા હો તો તમે અહીંયાથી વધુ એડિટિંગ કરી શકો છો, નહીંતર આટલું પણ પોસ્ટર ચાલે। તો મિત્રો પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર જણાવજો અને ચેનલ પર પહેલીવાર વિઝિટ કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરવાનું બટન દબાવવાનું ભૂલતા નહીં।